નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 12 અવયવીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 12.1ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવી. પ્રશ્ન 1. આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. હવે અહીંયા પહેલો દાખલો છે કે 12x અને 36. તો અહીંયા 12x અને 36ના આપણે સામાન્ય અવયવ મેળવવાના છે. તો જોઈએ કે 12x એને આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવીશું 12x ને. તો 12 એટલે થાય 2 દુ 4 અને ગુણ્યા 3. 2 દુ 4 તરી 12 અને ગુણ્યા x. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં દર્શાવીશું. ત્યારબાદ આપણે 36 લખીશું. 36ના અવિભાજ્ય અવયવ થશે 2 દુ 4 અને 9 ચોક 36 એમ કરીએ તો 2 દુ 4 અને 4 તરી 12, 12 તરી 36. આ રીતે આપણે એના અવિભાજ્ય અવયવ કરીએ. તો અહીંયા હવે સામાન્ય અવયવ આપણે લખવા છે. તો એના બરાબર બંનેમાં સરખા હોય તે લેતા 2 2 એટલે આ 2 અને આ 2 અને 3 અને 3. તો અહીંયા આપણે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ રીતે કરતા 2 દુ 4, 4 તરીને 12. તો આના સામાન્ય અવયવ થશે 12 એ બંનેમાં સામાન્ય અવયવ છે. હવે આગળનો દાખલો જોઈએ. આ એક દાખલો થઈ ગયો. હવે બીજો દાખલો. તો અહીંયા જુઓ કે 2y અને 22xy. ફરીથી એ જ રીતે આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે દર્શાવીશું. 2y બરાબર 2 ગુણ્યા y અને 22xy બરાબર 2 ગુણ્યા 11 2 22 થાય એટલે 2 ગુણ્યા 11 એના ગુણ્યા x અને ગુણ્યા y. તો અન બંનેમાં સામાન્ય જોતા 2 2 આ બંનેમાં સરખા છે અને y બંનેમાં સરખા છે. તો અહીંયા આપણે લખીશું કે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા y એટલે કે 2y એ આ બંને પદોમાં સામાન્ય અવયવ છે. આ રીતે આપણો બીજો દાખલો પણ થઈ ગયો. હવે ત્રીજો દાખલો જોઈએ. તો અહીંયા 14pq અને 28p² q². તો આપણે 14pq ને કંઈક આ રીતે લખીએ. 14pq બરાબર 2 ગુણ્યા 7p ગુણ્યા p ગુણ્યા q આ રીતે અને 28p² q² બરાબર 7 4 28 થાય એટલે 2 ગુણ્યા 2 2 દુ 4 4 સત્તા 28 ગુણ્યા p² એટલે p ગુણ્યા p અને q² એટલે q ગુણ્યા q આ રીતે. તો એમ બંનેમાં સામાન્ય જોતા 2 અહીંયા પણ 2 છે. આ 7 તો અહીંયા પણ 7 છે. અહીંયા p તો આ એક p અને q તો આ એક q. આ રીતે અહીંયા લખીશું સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q. તો આ રીતે જોતા 2 સત્તા 14 14pq એ એનો સામાન્ય અવયવ થાય છે. જોયું મિત્રો, ખૂબ જ સરળ છે. પ્રેક્ટિસ વડે તમે આ દાખલા સરળતાથી ગણી શકો. હવે ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો છે. અહીંયા રકમ છે 2x 3x નો વર્ગ અને 4. તો અહીંયા લખીએ આપણે 2x 3x નો વર્ગ અને 4. હવે અહીંયા તમે એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે બતાવશો તો 2x બરાબર 2 ગુણ્યા x 3x નો વર્ગ
બરાબર 3 ગુણ્યા x ગુણ્યા x અને 4 બરાબર 2 ગુણ્યા 2. તો હવે આ ત્રણેય સંખ્યામાં તમે જુઓ તો કોઈ પણ વસ્તુ સામાન્ય ત્રણેયમાં નથી. 2 અહીંયા છે અને અહીંયા છે, પણ આ વચ્ચેના પદમાં નથી. તો આના માટે હવે ત્રણેયમાં જ્યારે કંઈ પણ વસ્તુ સરખી ના હોય ત્યારે એમનો સામાન્ય અવયવ એ શું થશે? વેરી ગુડ, સામાન્ય અવયવ. આ ખૂબ જ યાદ રાખવા જેવી વાત છે મિત્રો, કારણ કે આપણે 2x ને 2 ગુણ્યા x ગુણ્યા 1 એ રીતે લખી શકીએ. 3x નો વર્ગ તો એ 3 ગુણ્યા x ગુણ્યા 1 અને 4 ને આપણે 2 ગુણ્યા 1 આ રીતે લખી શકીએ. તો હવે તમે જોઈ શકો છો કે ત્રણેયમાં સામાન્ય વસ્તુ 1 છે. તો અહીંયા ત્રણેયનો સામાન્ય અવયવ થશે 1. તો આ આપણો જવાબ થાય છે. આ રીતે આપણો ચોથો દાખલો પણ પૂરો. હવે પાંચમો દાખલો જોઈએ તો અહીંયા છે 6abc 24ab² અને 12a²b. તો આપણે એ જ રીતે દાખલો ગણતા કે 6abc તો એનું અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખતા 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. આ રીતે થાય 24ab નો વર્ગ એના બરાબર થશે 6 4 24 થાય. તો એને આપણે આ રીતે કે 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 તરી પણ 24 થાય. તો અહીંયા 3 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b આ રીતે આપણે લખીશું. અને 12a²b બરાબર 2 ગુણ્યા 2 4 તરી 12 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા a અને ગુણ્યા b. હવે આ ત્રણેયમાંથી સામાન્ય અવયવ બરાબર તમે જુઓ તો 2 2 અને 2 આ સરખા છે. તો અહીંયા આપણે લખીશું 2 ગુણ્યા અહીંયા 3 આમાં પણ 3 છે અને અહીંયા પણ 3 છે. તો 2 ગુણ્યા 3 અને abc અહીંયા abc પહેલા પદમાં છે, બીજા પદમાં ab b છે અને અહીંયા a એટલે ત્રણેયમાંથી સામાન્ય a અને આ એક b આ ત્રણેયમાં સામાન્ય છે. તો આપણે એને લખીશું ગુણ્યા a ગુણ્યા b આના બરાબર 3 દુ 6 ab એટલે એનો સામાન્ય અવયવ થશે 6ab. આ આપણો જવાબ થાય છે મિત્રો. તો અહીંયા પાંચમો દાખલો પણ આ રીતે આપણે પૂરો કર્યો. હવે છઠ્ઠો દાખલો જોઈએ તો આ છઠ્ઠા દાખલાની રકમ છે એ જોઈએ તો અહીંયા છઠ્ઠો દાખલો છે 16x નો ઘન, બીજું પદ છે -4x નો વર્ગ ને ત્રીજું પદ છે 32x. તો શરૂઆત કરીએ. 16x નો ઘન એને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે બતાવતા 2 દુ 4 દુ 8 દુ 16 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને x ની 3 ઘાત તો એને x ગુણ્યા x આ રીતે. ત્યારબાદ -4x નો વર્ગ. હવે તમે કહેશો સર ઓછા આવે તો શું કરવું? તો ઓછાને આપણે પહેલા લઈ લઈએ -1 ગુણ્યા 4 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 અને x નો વર્ગ એટલે x ગુણ્યા x. આ રીતે લખી દેવાથી ખૂબ જ સરળતા રહેશે મિત્રો. 32x બરાબર 2 દુ 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32. તો આ રીતે અને ગુણ્યા x આમ લખીશું. હવે સામાન્ય અવયવ જોતા જુઓ 2 2 અને આ 2 ત્રણેયમાં 2 એક વખત છે, બીજી વખત પણ છે, હવે ત્રીજી વખત અહીંયા વચ્ચે નથી. તો આપણે 2 વખત 2 લખીશું એટલે અહીંયા સામાન્ય અવયવ
बराबर 2 गुण्या 2 गुण्या एक्स बधामां एक वखत सामान्य है એટલે આપણે અહીંયા લખીશું x તો અહીંયા જુઓ 2 દુ 4 અને x એટલે 4x થશે તો આ આપણો જવાબ છે મિત્રો આ ત્રણેય પદમાંથી સામાન્ય આ રીતે નીકળી શકે છે હવે આપણો સાતમો દાખલો છે એ જોઈએ તો सातमो दाखलो है 10 PQ 20 QR અને 30 RP आ रीते है तो अहींया 10 PQ पहला एनु करिए आपणे तो एने अविभाज्य अवयवना स्वरूपे लखता 2 गुण्या 5 2 पंचा 10 गुण्या P गुण्या Q आ रीते थशे त्यारबाद 20 QR बराबर 2 गुण्या 2 दू 4 पंचा 20 थाय आ रीते लखीशू गुण्या Q गुण्या R आम अने 30 RP बराबर 30 एटले 6 पंचा 30 थाय तो 2 गुण्या 2 गुण्या 3 अने गुण्या 5 गुण्या R गुण्या P आ रीते हवे त्रणेयमां सामान्य जोता 2 सामान्य छे त्रणेयमां अने 5 पण सामान्य छे त्रणेयमां पण जुओ अहींया P Q R मांथी कोईपण वस्तु त्रणेयमां सामान्य नथी तो आपणो सामान्य अवयव थशे सामान्य अवयव बराबर 2 गुण्या 5 बराबर 10 એટલે આનો જવાબ થશે 10 હવે આ સાતમો દાખલો પણ ગણ્યો હવે આઠમો દાખલો જોઈએ તો એના માટે આઠમો દાખલો છે 3x નો વર્ગ y નો ઘન 10 x નો ઘન y નો વર્ગ અને 6x નો વર્ગ y નો વર્ગ z હવે તમને મિત્રો ટૂંકી રીત શીખવવી છે તો એના માટે ડાયરેક્ટ તમે જોઈને નક્કી કરી શકો ત્યારબાદ અવિભાજ્ય અવયવની રીતે તો આપણે કરવાનું જ છે પણ ટૂંકી રીત કઈ થાય તો પહેલા ચલ વિશે વાત કરીએ તો જુઓ અહીંયા x y ચલ દરેકમાં છે તો xy ચલમાં નાની ઘાત જોઈએ તો અહીંયા x નો વર્ગ y નો વર્ગ આ વર્ગ એ નાની ઘાત છે तो आ बंनेमांथी पण नानी घात सामान्य निकली शकशे त्रीजा पदमां तो छे ज z त्रणेयमां नथी माटे z सामान्य निकळशे नहीं तो अहींया सामान्य अवयव लेती वखते x नो वर्ग अने y नो वर्ग ए सामान्य थशे अने बीजी वात के 3 10 अने 6 तो आ त्रणेयमां समानता कहीं देखाती नथी कारण के अहींया 3 एटले 1 गुण्या 3 10 एटले 2 पंचा 10 थशे अने 6 एटले 2 गुण्या 3 तो अहींया कोई ये सामान्य नहीं देखाती माटे आपणे 3x नो वर्ग y नो घन आ रीते लखी 3 गुण्या x नो वर्ग एटले x गुण्या x अने y नो घन तो y गुण्या y आ रीते लखी शकीए त्यारबाद 10 x नो घन y नो वर्ग एना बराबर 2 गुण्या 5 गुण्या y नो x नो घन एटले x गुण्या x गुण्या y नो वर्ग एटले y गुण्या y आ रीते लखी शकीए अने 6x नो वर्ग y नो वर्ग z बराबर 2 गुण्या 3 गुण्या x नो वर्ग एटले x गुण्या x y नो वर्ग एटले y गुण्या y अने गुण्या z आ रीते आपणे लखीशुं संख्या में कोईपण समानता देखाती नहीं एटले संख्या क्यांय निकळशे नहीं x जोता x x अने अहींया एक x देखाय छे ए ज रीते बीजो x पण अहींया छे अने अहींया पण छे ए ज रीते y पण त्रणेयमां 2 वखत छे तो आपणे अहींया एने लखी लईए तो अहींया आपणा थशे सामान्य अवयव बराबर
એક્સ ગુણ્યા એક્સ 2 વખત અને વાય પણ 2 વખત, તો એના બરાબર એક્સનો વર્ગ અને વાયનો વર્ગ. તો આ આપણા સામાન્ય અવયવ થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો હવે અહીંયા છે પ્રશ્ન 2, આપેલી પદાવલીઓના અવયવ મેળવો. તો એમાં જોઈએ પહેલો દાખલો, તો 7x ઓછા 42. હવે દર વખતે આપણે અવિભાજ્ય અવયવ નહીં લઈએ. હવે આપણે સમજી શકીએ છીએ કે 7ના ઘડિયામાં 42 આવે છે. 7 6 42, એટલે સીધા જ 7 બંનેમાં સામાન્ય છે, તો 7 સામાન્ય નીકળશે અને કૌંસની અંદર રહેશે x ઓછા 6. હવે તમે અહીંયા ગુણાકાર કરશો તો ઉપરનું પદ તમને મળી જશે. 7 ગુણ્યા x એટલે 7x ઓછા 7 6 42. તો આ રીતે આપણો જવાબ થાય છે 7 કૌંસમાં x ઓછા 6. એ જ રીતે બીજો દાખલો જોઈએ, તો 6p ઓછા 12q. તો આના માટે હવે તમે કહો જોઈએ. વેરી ગુડ. 6 અને 12 એ 6ના ઘડિયામાં 12 આવે છે, માટે 6 આપણે કોમન લઈ શકીએ. તો અહીંયા કૌંસમાં રહેશે 6 ગુણ્યા p એટલે 6p, 6 એટલે p અહીંયા રહેશે, ઓછા 6 દુ 12 અને q. તો આ રીતે એના સામાન્ય પદાવલીના અવયવ આ રીતે થશે. આ પદાવલીના અવયવ થશે 6 કૌંસમાં p ઓછા 2q. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ, તો અહીંયા આપણા પહેલો અને બીજો આ બંને દાખલા ગણાઈ ગયા છે. હવે ત્રીજો દાખલો, તો 7a² વત્તા 14a. તો અહીંયા સામાન્ય શું નીકળશે? વેરી ગુડ, 7 સામાન્ય નીકળશે. 7ના ઘડિયામાં 14 આવે છે, માટે તો 7 સામાન્ય લેતા અને અહીંયા ચલ જોતા a² અને a, તો એમાંથી નાની ઘાત એટલે કે એ આપણે કોમન લઈ શકીએ. અંદર રહેશે 7 અને a, અહીંયાથી સામાન્ય નીકળ્યા છે એટલે માટે અહીંયા વધશે a. હવે તો અહીંયા પદનો ગુણાકાર કરશો તો તમને આ પદ મળશે. 7a ગુણ્યા a એટલે 7a ગુણ્યા a એટલે એનો વર્ગ. એ જ રીતે વત્તા 14, તો 7 દુ 14 અને એ તો સામાન્ય નીકળી ગયો છે. તો અહીંયા આ પદના અવયવ થશે 7a કૌંસમાં a વત્તા 2. એ જ રીતે હવે ચોથો દાખલો જોઈએ, તો જુઓ અહીંયા છે ઓછા 16z વત્તા 20z નો ઘન. હવે અહીંયા આ પદના તમે જુઓ તો સામાન્ય અવયવ માટે પહેલા સંખ્યા જોઈશું 16 અને 20. હવે 16ના ઘડિયામાં તો 20 આવે નહીં, પણ આ 16 અને 20 એ બંને કોઈ એક ઘડિયામાં આવે છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો 16 અને 20 એ 4ના ઘડિયામાં આવશે, માટે અહીંયા 4 સામાન્ય નીકળશે. બીજી વાત કે અહીંયા વત્તા નિશાની છે, અહીંયા ઓછા છે, માટે ઓછા 4ને આપણે બહાર લઈએ, સામાન્ય લઈએ, અને z અને અહીંયા zનો ઘન. તો અહીંયાથી z એ નાની ઘાત સામાન્ય નીકળી શકે. ઓછા 4z બહાર લેતા અંદર કૌંસમાં રહેશે શું? ઓછા 4 ગુણ્યા કેટલા કરીએ તો 16 આવશે. વેરી ગુડ, 4 અને z તો બહાર નીકળી જ ગયા છે. હવે અહીંયા નિશાની વત્તા થાય તે રીતે તમારે નિશાની મૂકવાની છે. તો ઓછા ઓછા વત્તા એટલે અહીંયા ઓછા મૂકીશું અને 4નો ગુણાકાર 5 સાથે કરતા 20 આવે. 4 5 20 અને z એક બાર લઈ લીધા છે, 3 z છે, એમાંથી એક z બાર છે એટલે z નો વર્ગ. આ રીતે તમે સીધા જ જવાબ અહીંયા મૂકી શકો છો. આમાં જો અવિભાજ્ય અવયવની રીતે કરવા જઈશું તો એ ખૂબ જ લાંબુ પડશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ, તો પાંચમો દાખલો જોઈએ. તો પાંચમો દાખલો છે અહીંયા 20l² m વત્તા 30 alm. આ રીતે. તો અહીંયા આપણે જુઓ 20 અને 30, તો એ બંને કોઈ એક ઘડિયામાં આવે છે. યસ, કયા? 10ના ઘડિયામાં. તો અહીંયા આપણે 10 સામાન્ય લઈશું. પછી ચલનો વારો, તો ચલમાં l² m
અને એ એલ એમ છે તો એમાંથી આપણે એલ અને એમ આ રીતે સામાન્ય લઈ શકીએ અને અંદર રહેશે આપણી પાસે 10 દુ 20. અહીંયા ગુણાકાર કરતાં ઉપરનું પદ મળી જવું જોઈએ એટલું જ યાદ રાખવાનું છે. 10 દુ 20 એલનો કોની સાથે ગુણાકાર કરીશું? યસ, વેરી ગુડ, એલ સાથે. 10 એમ કૌંસમાં 2 એલ અને એમ તો સામાન્ય નીકળી ગયો છે. ત્યારબાદ વત્તા 10 તરી 30 અને એલ એમ સામાન્ય નીકળી ગયા છે માટે ખાલી અહીંયા એ વધશે. તો આ પદાવલીના અવયવ થશે 10 એલ એમ અને કૌંસમાં 2 એલ વત્તા 3 એ. આ રીતે આપણે પાંચમો દાખલો પણ પૂરો કર્યો. હવે છઠ્ઠો દાખલો જોઈએ. તો આ છઠ્ઠા દાખલા માટે કે ભાઈ 5x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ. તો આના માટે શું કરીશું? હવે 5 અને 15 તો દેખીતી રીતે દેખાય છે કે 5ના ઘડિયામાં 15 આવે જ માટે 5 તો કોમન નીકળશે જ. ચલમાં જોતા અહીંયા x નો વર્ગ છે, અહીંયા x છે, અહીંયા y અને અહીંયા y નો વર્ગ. તો નાની નાની ઘાત બંનેની બહાર લઈ શકાય માટે x અને y આ રીતે બહાર લઈએ તો અંદર આપણી પાસે વધશે 5 તો નીકળી ગયા, x નીકળી ગયા એટલે 1x વધે છે ઓછા 5 તરી 15 તો અહીંયા 3, એક x અને એક y બહાર છે માટે અહીંયા રહેશે y. તો જુઓ આનો ગુણાકાર કરતાં સીધું જ ઉપરનું પદ આપણને મળી જાય છે. હવે અહીંયા સાતમો દાખલો જોઈએ. તો એ છે 10 a નો વર્ગ ઓછા 15 b નો વર્ગ વત્તા 20 c નો વર્ગ. હવે જુઓ અહીંયા 3 પદ છે, એમાં એક પણ પદમાં ચલ સરખા નથી માટે ચલ સામાન્ય નીકળશે નહીં. સંખ્યામાં જોતા 10, 15 અને 20 તો અહીંયા એ ખ્યાલ આવે છે કે 10, 15 અને 20 એ ત્રણે ત્રણ સંખ્યા કયા ઘડિયામાં આવશે? વેરી ગુડ, 5ના ઘડિયામાં આવશે. તો અહીંયા 5 સામાન્ય નીકળશે અને અંદર કૌંસની અંદર રહેશે 5 દુ 10, 2 a નો વર્ગ ઓછા 5 તરી 15 એટલે 3 b નો વર્ગ વત્તા 5 ચોકું 20, 4 c નો વર્ગ. આ રીતે તો અહીંયા આપણી પદાવલીના અવયવ થશે 5 કૌંસમાં 2 a નો વર્ગ ઓછા 3 b નો વર્ગ વત્તા 4 c નો વર્ગ. આ રીતે આપણે સાતમો દાખલો ગણ્યો. હવે આગળ આઠમો દાખલો જોઈએ મિત્રો. તો આઠમા દાખલાની રકમ છે ઓછા 4a નો વર્ગ વત્તા 4ab ઓછા 4ca. હવે તમે અહીંયા જુઓ, ચલ પહેલા જોઈશું તો ચલમાં a નો વર્ગ, ab અને ca ત્રણેયમાં a સામાન્ય દેખાય છે એટલે a કોમન નીકળશે, સામાન્ય રીતે લઈશું. અને ત્રણેયમાં 4, 4 અને 4 આ ત્રણેય વસ્તુ સામાન્ય દેખાય છે તો આપણે એ 4 સામાન્ય લઈશું. તો અહીંયા અવયવ લેતા 4a સામાન્ય નીકળશે અને અંદર રહેશે -a. અહીંયા ગુણાકાર કરો તમે તો ઓછા 4a નો વર્ગ આ રીતે જવાબ મળી જાય છે વત્તા 4 કોમન લઈ લીધા છે, a પણ લઈ લીધા છે એટલે અહીંયા રહેશે b અને ઓછા 4 અને a કોમન છે માટે અહીંયા રહેશે c. આ રીતે આપણો જવાબ થાય છે. હવે આગળનો દાખલો જોઈએ. આ આઠમો પણ ગણાઈ ગયો. હવે નવમો પ્રશ્ન. તો મજા આવે છે ને મિત્રો? ખૂબ જ ઈઝી છે. નવમા પ્રશ્ન માટે x નો વર્ગ yz વત્તા x y નો વર્ગ z વત્તા x y z નો વર્ગ. હવે જો અહીંયા કોઈ પણ સંખ્યા નથી, સંખ્યા ના હોય ત્યારે એક તો સામાન્ય નીકળે જ. હવે ચલ જોઈએ તો x y z ત્રણેયમાં દેખાય છે અને ત્રણેયમાં એની સૌથી નાની ઘાત
તમે લો તો એક્સ વાય ઝેડ, એક્સની એક ઘાત, વાયની પણ એક ઘાત અને ઝેડની પણ એક ઘાત, આ રીતે આપણે લખી શકીએ. તો અંદર રહેશે મારી પાસે એક્સ વત્તા અહીંયાથી એક્સ વાય ઝેડ કોમન નીકળી ગયા એટલે વાય અને વત્તા અહીંયાથી ઝેડ. તો આ એના અવયવ મળે છે એક્સ વાય ઝેડ કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. હવે જોઈએ આગળ 10મો દાખલો. તો આ 10મા દાખલા માટે એ એક્સનો વર્ગ વાય વત્તા બી એક્સ વાયનો વર્ગ વત્તા સી એક્સ વાય અને ઝેડ. તો જુઓ અહીંયા સંખ્યા તો ક્યાંય છે જ નહીં એટલે એ પ્રશ્ન નથી. એ બી સી એમાંથી કાંઈ સામાન્ય નહીં નીકળે. એક્સ વાય અને એક્સ વાય ઝેડ આ ત્રણમાંથી સામાન્ય લેતા આપણી પાસે સૌથી નાની ઘાત આપણે સામાન્ય લઈએ તો એક્સ વાય સામાન્ય લઈશું તો અંદર મારી પાસે વધશે એક્સ વત્તા અહીંયા વાયનો વર્ગ છે માટે બી વાય અને વત્તા એક્સ વાય ઝેડ તો સી ઝેડ. આ રીતે આપણા પદાવલીના અવયવ થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે અહીંયા જોઈએ મિત્રો પ્રશ્ન 3 અવયવ મેળવો. આપણે અવયવ મેળવવાના છે. અહીંયા પહેલો દાખલો જોઈએ તો x² પ્લસ xy પ્લસ 8x અને પ્લસ 8y. હવે અહીંયા આ પ્રશ્નમાં પદોની પુનઃ ગોઠવણી કરી અને આપણે અવયવ મેળવવાના હોય છે. ક્યારેક પુનઃ ગોઠવણી કરવી પડે અને ક્યારેક ન કરીએ તો પણ ચાલે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો. તો અહીંયા જોઈએ સૌપ્રથમ આ પહેલા બે પદ, તો આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? x. વેરી ગુડ. x કોમન લેતા અંદર આપણી પાસે વધશે x વત્તા y આ રીતે. અને હવે આ જે અવયવ આપણને મળ્યો છે x વત્તા y, આ જ અવયવ અહીંયા પણ મળી શકે એમ છે. તમે જુઓ નજર કરો તો ખ્યાલ આવશે. યસ, 8 કોમન નીકળે છે અને અંદર રહેશે x વત્તા y. તો આપણે અહીંયા બીજો કૌંસ લખી લઈએ x વત્તા y આ રીતે. હવે 8 અહીંયા કોમન લીધા છે પણ કેવા 8? વત્તા 8. હવે તમે આનો ગુણાકાર કરશો તો તમને આ ઉપરની આખી જ રકમ મળી જશે. x નો x સાથે ગુણાકાર એટલે x² વત્તા xy વત્તા 8x, 8 નો x સાથે ગુણાકાર 8x અને વત્તા 8y. જોયું મિત્રો, મળે છે ને? એ જ રીતે હવે તો અહીંયા આપણા અવયવ મળ્યા છે x વત્તા y. આ બંનેમાં સામાન્ય x વત્તા y છે અને બીજા કૌંસમાં રહે છે x વત્તા 8. તો અહીંયા થશે x વત્તા 8. તો આ રીતે આપણને અવયવ મળ્યા છે. હવે બીજો દાખલો જોઈએ. આ પહેલો દાખલો આપણો ગણાઈ ગયો છે. હવે બીજો દાખલો તો જુઓ અહીંયા છે 15xy ઓછા 6x વત્તા 5y અને ઓછા 2. તો અહીંયા જોતા મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે પહેલાં નજર કરીશું આપણે કે સામાન્ય શું નીકળે છે, કૌંસ એ સરખા રહે છે કે કેમ, ત્યારબાદ પદોની પુનઃ ગોઠવણી વિશે વિચાર કરવો. તો અહીંયા જુઓ x સામાન્ય નીકળશે બંનેમાંથી અને 15 અને 6. તો આ બંને કોઈ એક ઘડિયામાં આવે એવું ખરું? હા, 3ના ઘડિયામાં. 3 પંચા 15 અને 3 દુ 6. તો દેખાય છે કે અહીંયા પદોની ગોઠવણી કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે લખીશું 3ના ઘડિયામાં આવે છે 3 અને x સામાન્ય નીકળે છે x. હવે આપણે માત્ર અંદર ગુણાકાર કરી અને ઉપરનું પદ મેળવવાનું છે. 3નો ગુણાકાર 5 સાથે કરતા 3 પંચા 15, x તો છે જ અને અહીંયા લખીશું y. એ જ રીતે ઓછા 3નો ગુણાકાર કોની સાથે કરીએ તો 6 મળે? વેરી ગુડ. 3 દુ 6 અને x તો છે જ 12 લીધેલા એટલે અહીંયા આપણું કામ પૂરું થઈ જાય છે. હવે બીજા કૌંસમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ જ સેમ વસ્તુ આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે ને આવી જ જાય મિત્રો. તો 5y ઓછા 2. જુઓ બેઠે બેઠી વસ્તુ તમને અહીંયા દેખાય છે. તો હવે
આ તો આખે આખું પદ આવી ગયું, તો બહાર શું નીકળશે? વેરી ગુડ, જ્યારે કાંઈ પણ ન નીકળે સામાન્ય ત્યારે નીકળશે 1. તો અહીંયા આપણે લખીશું 1 અને કેવા 1? તો +1. હવે તમે ગુણાકાર કરી અને જોઈ લો 5 એકુ 5 +5 છે અને y વત્તા ઓછા ઓછા અને 2 એકુ 2. બરાબર, ખૂબ જ સરસ મિત્રો. હવે આપણને મળી ગયા છે અવયવ 1 કૌંસમાં 5y ઓછા 2 આખા પદમાં જ્યાં સામાન્ય છે તે, અને બીજા કૌંસમાં 3x વત્તા 1. આ આપણા અવયવ થાય છે. હવે આગળ આ બીજો દાખલો પણ આપણે સોલ્વ કર્યો. હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ, ત્રીજો દાખલો. તો આ ત્રીજો દાખલો જોતા ax વત્તા bx ઓછા ay અને ઓછા by. હવે અહીંયા તમે જુઓ તો પદોની પુનઃ ગોઠવણી કરવાની જરૂરિયાત લાગે છે. જોઈએ, આ બંને પદોમાંથી x સામાન્ય નીકળશે તો અંદર રહેશે a વત્તા b. યસ, એટલે પદોની પુનઃ ગોઠવણી નથી કરવી. આપણે આ બંને પદમાંથી x સામાન્ય નીકળે છે, x લખીએ, અંદર વધશે a વત્તા b. તો x ગુણ્યા a એટલે ax વત્તા bx આવી ગયું છે પદ. હવે બીજો કૌંસ આપણે એ જ રીતે લખી લેવાનો છે મિત્રો. મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આપણને ખૂબ જ સરળતા રહેશે. નિશાની પણ નહીં બદલાય અને આપણો જવાબ સરળતાથી મળી જશે. જુઓ, અહીંયા a અને b દેખાય છે. હવે અહીંયા ઓછા છે તો આપણે અહીંયા પણ ઓછા છે, તો એનો ગુણાકાર કરવા માટે આપણે ઓછા બહાર કાઢીશું અને y કોમન નીકળશે. આ રીતે સામાન્ય y નીકળે છે અને ઓછાની નિશાની પણ નીકળે છે. હવે તમે ગુણાકાર કરશો તો ઓછા a નો y સાથે ગુણાકાર એટલે ઓછા ay આ પદ મળે છે, અને ઓછા વત્તા ઓછા થાય અને b નો y સાથે ગુણાકાર એટલે by. પરફેક્ટ, આ આપણો જવાબ આપણને અવયવ મળી ગયા છે. તો અહીંયા આપણે લખીશું a વત્તા b, આ રીતે બંનેમાં જે સામાન્ય છે તે, અને બીજા કૌંસમાં થશે x ઓછા y આ રીતે. તો આ આપણા અવયવ થાય છે. હવે ચોથો દાખલો જોઈએ. તો અહીંયા છે 15pq વત્તા 15 વત્તા 9q અને વત્તા 25p આ રીતે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા pq, અહીંયા 15 ખાલી, અહીંયા 9q અને 25p. આ રકમમાં પદોની ગોઠવણી કરવી જરૂરી જણાય છે. તો આપણે કેવી રીતે પદોની ગોઠવણી કરીશું? કાં તો તમે 9q ને આ 15pq સાથે લો, અને કાં તો પછી 25p ને 15pq સાથે લો. તમને યોગ્ય લાગે તે બધી રીતે જવાબ તો મળી જ જશે. તો હવે આપણે જોઈએ કે 15pq pq અને વત્તા હું અહીંયા 25p ને લઈ લઉં, 25p. આ 15pq અને 25p આ બંનેને આપણે સાથે લીધા છે. જુઓ મિત્રો, એક પણ વાત યાદ રાખવાની કે જ્યારે તમે પદોની પુનઃ ગોઠવણી કરો તો એ નિશાની સાથે એ જશે પદ આખું. બરાબર, આ યાદ રાખજો. હવે વત્તા 9q અને વત્તા 15. આ 15ને મેં 9qની પછી લઈ લીધા છે. શું કરવા એ તમને હમણાં સમજાઈ જશે. જોઈએ તો હવે આ બંને પદમાંથી આપણે સામાન્ય લેવાના છે. તો જો સંખ્યા પહેલાં જોઈશું 15 અને 25. તો 15 અને 25 કોઈ એક ઘડિયામાં આવે, જે ઘડિયામાં આવે તેને આપણે 12 લઈએ. તો 5ના ઘડિયામાં આવે તો 5 12 લીધા, અને pq અને p તેમાંથી સામાન્ય નીકળશે p. અંદર રહેશે ગુણાકાર કરતા જઈએ એટલે આપણને પદ મળતું જાય. 5 3 15, p તો 12 નીકળી ગયો એટલે q, અને વત્તા 5 5 25 અને p તો 12 નીકળી ગયો છે એટલે અહીંયા આ રીતે. વેરી ગુડ. હવે બીજો કૌંસ પણ આપણે એ જ રીતે લખી લઈએ, 3q વત્તા 5. આમ તો અહીંયા 3q જોયું. હવે કેમ મેં આ રીતે લખ્યું હતું?
સમજાઈ ગયું ને મિત્રો? યસ. તો 3Q અને 3નો કોની સાથે ગુણાકાર કર્યો તો 9 મળે. વેરી ગુડ. 3 સાથે 3 તરી 9. અહીંયા નિશાની થશે +7. 3 તરી 9Q વત્તા 5 તરી 15. તો આ રીતે આપણને જવાબ મળી જાય છે. બંનેમાંથી જે સામાન્ય છે તે પહેલા કૌંસમાં લખીશું 3Q વત્તા 5 અને 5P વત્તા 3. આ આપણા અવયવ થાય છે. એટલે કે આપણો આ ચોથો દાખલો પણ ગણ્યો. હવે પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા પાંચમો દાખલો છે z - 7 વત્તા 7xy અને ઓછા xyz. ઓકે, હવે આપણે જોવાનું છે કે પદોની પુનઃ ગોઠવણીની જરૂરિયાત છે કે કેમ. તો તમે જુઓ અહીંયા xy અહીંયા આવી જ જાય છે. તો આપણે કંઈ પદોની ગોઠવણી કરવી નથી. પુનઃ ગોઠવણી કરવાથી એના કરતાં ઝડપથી જવાબ મળી જશે. માટે આપણે અહીંયા કરીએ તો આ z અને 7 આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે? વેરી ગુડ. યાદ રાખજો કે જ્યારે કંઈ પણ સામાન્ય નથી નીકળતું ત્યારે એક તો નીકળે જ છે. આ 1 અને કૌંસમાં z - 7. હવે આપણે આનો આ કૌંસ બીજી વખત લખી લઈએ તો z - 7. હવે અહીંયા z - 7 લેવાના છે. xy આપણને દેખાય છે કે x અને y એ સામાન્ય નીકળશે. હવે મિત્રો નિશાનીની વાત, નિશાની કઈ મૂકીશું? તો જુઓ અહીંયા z જે છે એ નિશાની આપણી ધન છે, પ્લસ છે, અને અહીંયા આ z જે વધે છે એ માઇનસ છે. યસ, ખૂબ જ સરસ. તમને યાદ આવી ગયું. તો માઇનસ ચિહ્નને આપણે બહાર લઈ લઈએ. તો અહીંયા માઇનસ. હવે તમે ગુણાકાર કરી જોશો તો જુઓ અહીંયા -xyz થાય. તો એ -xyz આ રહ્યા અને ઓછા વત્તા 7xy ને થશે અહીંયા ગુણાકાર. તો 7xy થઈ જાય છે. માટે આપણી ગણતરી એકદમ સાચી છે. અહીંયા z - 7 બંનેમાં જે સામાન્ય છે તે, અને બીજા કૌંસમાં 1 ઓછા xy. હવે મિત્રો તમે આ કૌંસને આગળ પાછળ લખો, ક્રમ એનો બદલાય તો એનાથી કોઈ જ ફેર પડતો નથી. પણ આપણે અવયવ આ રીતે મેળવી શકીએ છીએ. ખૂબ જ સરસ. આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.